કિંમત ફાઇન્ડ કરવા માટે અહીં સરળ મેથડ સાઇન સ્વાધ્યાય 2.1 ક્વેશ્ચન નંબર 1 સાઇન ઇનવર્સ -1/2 -1/2 એટલે માઇનસ આગળ આવશે ફોર્મ્યુલા એપ્લાય કરવાનું છે સાઇન ઇનવર્સ -x હોય તો માઇનસ સાઇન ઇનવર્સ x લખી શકાય ઓર માઇનસ સાઇન ઇનવર્સ x તો માઇનસ આગળ સાઇન ઇનવર્સ 1/2 ક્યારે તો કે 1/2 ક્યારે લખી શકો π/6 sin π/6 એટલે 1/2 sin ઇનવર્સ કેન્સલ -h π/6 ક્વેશ્ચન નંબર 2 જો cos 1√3/2 cos ઇનવર્સ છે તો cos ઇનવર્સ cos π/6 ની વેલ્યુ વર્ગમૂળમાં 3/2 થાય બંને cos અને cos ઇનવર્સ કેન્સલ π/6 ત્રીજો ક્વેશ્ચન એ જ રીતે સોલ્વ કરી શકાય cosec ઇનવર્સ 2 છે તો એને cosec ઇનવર્સ એ જ રહેશે cosec π/6 ની વેલ્યુ 2 થાય cosec ઇનવર્સ કેન્સલ π/6 થેન્ક યુ